છો હેમંતભાઈ? મજામાં? હા વિલેશભાઈ, મજા મજા. હા, એક્ટિવા લીધી નવી? હા, એક્ટિવા લીધી 2-3 દિવસ પહેલાં. કેટલામાં પડી? હા, મને પડી 1,18,000ની પડી હપ્તાએ. બરાબર. અને આમાં નવું શું છે? નવું તો આમાં લગભગ 5G જેવું જ છે બધું. આ 6G છે. ગાડીનું સ્ટેન્ડ એ સારું લાગ્યું છે. તમે સ્ટેન્ડ નીચે રાખો પછી ગાડી ચાલુ કરો તો એ ગાડી ચાલુ નહીં થાય. ઉપર કર્યા પછી સેલ લાગે એમ. બરાબર. બીજું આ જે પેટ્રોલનું છે એ સીટ પહેલાં ઉપાડવાની જરૂર નહીં પડતી અત્યારે. બહારની બાજુ ડબલ એટલે ઢાંકણા આવી ગયા છે એમાં. બરાબર. સેફ્ટી. અને એવરેજ આને લગભગ 40ની આસપાસ છે. અને જો તમે કેશમાં લેવાની છે તમારે? ના, હપ્તેથી લેવાની મારે. હા, તો હપ્તે તમને 1,18,000 કે 20,000ની આસપાસ પડે. અને કેશમાં લો તો આમાં 93,000ની પડે તમને. એમાં હેલ્મેટ આવી ગયું, પછી આરટીઓનું આવી ગયું, ઇન્સ્યોરન્સ આવી ગયું, બધું આવી ગયું. અને બ્લેક કલર લીધો છે મેં. હા, સારું લુક છે બ્લેક કલર. અને વ્હાઇટમાં તમારે લેવું હોય તો વ્હાઇટમાં થોડું વેટિંગ જોવા મળશે 10-15 દિવસ. હા. અને આ મેટિંગ નથી આપી આની? ના, મેટિંગ વગેરે તો મેં એસેસરીઝ આપી છે 93,000માં. હવે જે મેટિંગનું છે એ તમારે કરાવવું પડશે. ઓકે ઓકે. બાકી આમાં એક પ્રોબ્લેમ જેવું મને એ લાગ્યું કે જે આપણે સાઈડ લાઇટ છે, સાઈડ લાઇટ ચાલુ કરીએ તો એમાં બીપ નહીં આપેલી, જે ટૂ થાય છે. હા, અહીંયા. હા, બસ એને ખબર નહીં પડતી ભાઈ સાઈડ લાઇટ ચાલુ છે. બીજો કોઈ કહે તો ખબર પડે ભાઈ આપણી સાઈડ લાઇટ ચાલુ છે એમ. તો આ થોડુંક પ્રોબ્લેમ લાગી. બાકી તો એકદમ ઓકે ગાડી છે. બરાબર. હા, તો મારે લેવાની હતી એ માટે કીધું તમને કે આ એક્ટિવા કેવી છે એમ. ના ના, બેસ્ટ છે એક્ટિવા એમ તો. બાકી તો બધું સારું જ છે. બરાબર.